આજે અચાનક એવું તો શું થઈ ગયું કે મારા વાળ આટલા ઉડે છે? ગુડ મોર્નિંગ. આજની શરૂઆત થાય છે ચા અને ખમણ સાથે. પછી મેં કૂકીને ગ્રૂમિંગ કર્યું કેમ કે એનો ગ્રૂમિંગનો ટાઈમ થઈ ગયો હતો. વાવ, કેટલી મસ્ત લાગે છે મારી કુકડી. થોડી એવી નજર નહીં લાગે એના ગ્રૂમિંગ પછી. આટલો કચરો નીકળે છે, છોડો. અને સીધા આવીએ સાંજ પર અને મેં વોટરમેલન ખાતા ખાતા નોટિસ કર્યું મને હેર વધારે થઈ ગયા છે. તો ચલો ફટાફટ હેર રિમૂવ કરીએ. પહેલાં ફેસ વોશ, એલોવેરા જેલ અને પછી હેર રિમૂવ કરીએ, અપર લિપ્સ કરીએ અને અગેન પાછા ફેસ વોશ કરીને સિરમ લગાવ્યા. ખબર નહીં શું કરું છું, પણ બધા કરે એટલે મેં બી કર્યું અને ઇટ્સ ડન. પછી સાંજે જોયું તો ઉઠીને આટલું બધું વાવાઝોડું તો લિટરલી કંઈ દેખાતું નહીં હતું ને મારા વાળ તો જો કેવા મસ્ત ઉડે છે. પછી નીચે જઈને આઈબ્રો કરાવી. યાર આઈબ્રો કરાવવામાં મને મોત આવે છે, પણ માંડ આઈબ્રો પૂરી થઈ ગઈ અને ઉપર જઈને જોઈએ મમ્મી આજે પ્રસાદ બનાવે છે તો એમની થોડી હેલ્પ કરી લઈએ. એન્ડ મેં ફર્સ્ટ ટાઈમ એક્સપેરિમેન્ટ કરતી હતી પાતરા બનાવવાનું. ખબર નહીં કેવા બન્યા હશે, મમ્મી જેમ જેમ બોલતા હતા મેં તેમ તેમ કરતી હતી અને સાચે આ તો કંઈ વધારે જ સારા બની ગયા છે. ઓકે બાય, ગુડ નાઇટ.